હેલો ગાઈસ, કેમ છો? મજામાં મિત્રો? તો ફરી એકવાર ન્યૂ વિડીયો લઈને આવી ગયો છે. અને ભાઈ આજે આપણે આવ્યા હતા, વાડીએ આવ્યા હતા. તો ભાઈ એવું લાગ્યું કે ભાઈ વિડીયો બનાવો, કેમ કે નવરો બેઠો હતો અને ભાઈ બગાસ આવતા હતા તો શું કરવું વિચારતો હતો હું. તો ભાઈ જો આપણે અહીંયા આવ્યા તો ખેતરો તો ખેડાઈ ગયા છે, કેમ કે વરસાદનો મોસમ આવી ગયો ને માંડવી છે ને ઉગાડવાની થાય. જો આ બધી ખેતરોના અંદર ખેડાઈ ગયું અને જો આ બધી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ખેતરો જ છે ભાઈ. તો જો આપણી જોડી છે નાનું બેબી છે, જો એ શું કરે ભાઈ? તારા હાથમાં શું છે? જઈ તો એમ કે લોટ છે મારા હાથમાં. તો હવે આપણે જવાના છે વાં જૂના ઘરો છે ત્યાં જવાના છે આપણે. તો મિત્રો આપણે ભાઈ નવરા બેઠા હતા ને તો મેં વિચાર્યું કે ભાઈ બ્લોગ બનાવી લે. તો ભાઈ આજે મોસમ બી બહુ સારું હતું અને વાગવામાં હતા 6 વાગતા 6:30 થતા હતા. તો જો મોસમ કેટલું મસ્ત છે. તો મોસમ પણ એક નંબર છે ને આપણે જઈએ નવરા બેઠા હતા. તો ભાઈ હવે તો બ્લોગના માટે તો કાયમનું ડેલી બ્લોગ આપણે નાખીએ, કેમ કે એક આત્રેનું કરી નાખ્યું ને હવે તો રેગ્યુલર કન્ટિન્યુ છે ને આપણે બ્લોગ બનાવવાનું થાય છે ભાઈ. તો જો આપણે વાત કરીએ તો ભાઈ પબ્લિકના અંદર છે ને થોડીક શરમ લાગે છે. સાચી વાત કરું ને તો કેમ કે પબ્લિકના અંદર શરમ એ માટે લાગે છે કે ભાઈ હજી સુધી કોઈ દી પબ્લિકના અંદર બનાવ્યું નથી ના, એના કારણે પ્રોબ્લેમ થઈ શકે. મિત્રો ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ અત્યારે તો શું કે વરસાદનું મોસમ થવાનું છે, કેમ કે વરસાદ આવવાનું છે, કેમ કે આપણા માંગરોળમાં તો હજી સુધી વરસાદ આવ્યો નથી. હવે આપણે નવરા બેઠા હતા ને તો મોટો બ્લોગિંગ તો રોજ કરતા હોય, મોટો બ્લોગિંગના તો વિડીયો બનાવતા હોય, પણ આજે આપણે બહાર નીકળાતા તો આપણે વિડીયો બનાવ્યો કે ભાઈ વાડીઓના અંદર જાય ને તો બહુ મજા આવે ને સુકૂન છે. તો ભાઈ અહીંયા હવા ચાલે છે એક નંબર ભાઈ, તો આપણને બહુ જ મજા આવે છે. મિત્રો શરમ તો નથી લાગતી પણ યાર કોન્ફિડન્સ છે ને બહુ વધારે હોય છે. પણ યાર આપણે શું વાત કરીએ, કેમ કે પબ્લિકના અંદર કોઈથી બનાવ્યું નથી તો એના માટે એમ બીક લાગે છે કે આવું થશે તો શું બોલવું યાર, કેમ કે બરોબર બોલતા નથી આવડતું. અને આપણી લેંગ્વેજના અંદર ગુજરાતીમાં વ્લોગ બનાવું કે ભાઈ હિન્દીમાં વ્લોગ બનાવું, તો ભાઈ મેં વિચારી લીધું છે કે ભાઈ હવે તો જે વ્લોગ બનાવવાનું થાય ને આપણે તો ભાઈ ગુજરાતીમાં જ થાય, કેમ કે આપણે ગુજરાતી ઘરમાં પણ યુઝ કરીએ છીએ અને બારોબાર બી ગુજરાતી યુઝ કરીએ છીએ, કેમ કે હિન્દી તો આપણા આ માંગરોળમાં થતી નથી. ક્યારેક કોઈ એવો બંદો મળી જાય આપણાને, કોઈ એવો માણસ મળી જાય તો એની જોડે આપણે હિન્દી આપણે વાત કરીએ હિન્દીમાં. બાકી તો આપણે જે દુકાને જે માલ લેવા જાય ત્યાં બી આપણે ગુજરાતીમાં જ વાત કરતા હોય. તો ભાઈ હવે શું વાત કરીએ યાર, તેના માટે કરીને કોન્ફિડન્સ હતું કે ભાઈ શું વાત કરવી શું નહીં. એટલે હવે આપણે વિચારી જ લીધું છે કે ભાઈ હિન્દીમાં વાત કરવાની થતી નથી, કેમ કે ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં જ વાત કરવાના છે. ને આપણે વાતો કરતાં કરતાં જો અહીંયા પહોંચી ગયા ભાઈ. આપણે કેટલા દૂર હતા પેલા વ્લોગ જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે કેટલા દૂર હતા ભાઈ, તો અહીંયા આપણે પહોંચી ગયા. આપણે જોઈએ આપણે કે ભાઈ અહીંયા શું છે, કેમ કે અહીંયા ઘણા સમય પછી કોઈ રહેતું નથી. હમણાં એ બળદું વગેરે ને એવું હોય તો એવું બાંધો આવે છે, બાકી તો કોઈ રહેતું નથી ભાઈ. તો ચાલો અહીંયા આપણે જોઈએ. અને જૂના ઘરો છે અને આપણું નાનું બેબી જો કેટલું દૂર છે, જો દૂરથી આવે છે. એને શરમ બહુ લાગે, કેમ કે એ શરમાય બહુ છે, ફોટા ઉપાડવા બી નથી દેતી. અને ભાઈ વિડીયો શૂટ કરવું હોય ને તો એને પૂછવું પડે કે ભાઈ હું વિડીયો શૂટ કરું તો હા પાડે તો વિડીયો શૂટ કરવાનું, બાકી ભાગી જાય. મને કે હું છે ને પપ્પા ભાગી જાઉં છું તમે વિડીયો શૂટ કરતા હોય ને તો, કેમ કે મને શરમ લાગે છે, કેમ કે ભાઈ વિડીયો શૂટ કરતા હોય એના અંદર તો ભાઈ વિડીયો શૂટ કરવું અને વિડીયોને સામે બોલવું બહુ યાર પ્રેશરવાળું છે. કેમ કે આપણે તમે જે પબ્લિકના અંદર બ્લોગ નથી બનાવતા એનું કારણ એ છે કે ભાઈ મને ઠીકથી બોલતા નથી આવડતું. અને તમારો ભાઈને યાર તમારો સપોર્ટ જોઈએ છે યાર, તો તમે સપોર્ટ બતાવો. તમારા ભાઈને તમે સપોર્ટ નથી બતાવતા એના કારણે. તો ભાઈ આપણે જો અહીંયા મોટરનું છે ને સ્ટાર્ટર છે ને અહીંયા જો ભાઈ આવું ખંડેર જેવું છે, અહીંયા બધી પડી ગયું છે, જૂનવાણી છે. આ દાદાઓના વખતનું છે ભાઈ, આપણા તો દાદાના વખતનું નથી, પણ અહીં જે પણ રહેતા હતા ને એ દાદાના વખતનું છે ને બહુ જૂનવાણી છે. જો આ બધી પાછળ જંગલ જ છે, આખું નારિયેળીનું જંગલ છે. આ બધી દિવાલો અહીં હતી તો આ દિવાલ આખી પડી ગઈ છે ભાઈ. અને જો અહીંયા પણ કૂવો વગેરે હશે, શું હશે, આ બધી રાંધવાનું ને એવું હોય છે, કેમ કે આ રાંધણિયું હોય છે, કેમ કે આપણે આવું બાજુ આપણી બાજુ છે ને આવું નાનકડું હોય ને એને રાંધણિયું કહેવાય. ચાલો આપણે અહીંયાથી બહાર નીકળીને બારોબાર જઈએ ભાઈ. ને આપણો આજનો વ્લોગ કન્ટિન્યુ બની જવાનો છે, કેમ કે ભાઈ અને તમારા ભાઈને યાર તમે ફૂલ સપોર્ટ કરો, સપોર્ટ નથી કરતા. તમારા ભાઈને વ્યૂઝ બરોબર નથી આવતા, કેમ કે ડાઉન જાય છે. કેમ કે 2 મહિનાથી મેં કન્ટિન્યુ વિડીયો નથી બનાવ્યો અને વિડીયો નહોતો નાખ્યો, કેમ કે મારું રમજાન પણ ચાલતું હતું અને ભાઈ બીજી પ્રોબ્લેમ હતી ઘરના અંદર, એના કારણે ભાઈ વ્લોગ નહોતો બનાવતો. અને ભાઈ જો અહીંયા બી કેટલું મસ્ત રહેવાનું છે ભાઈ. આવી જગ્યા પર રહેતા હોય ને તો સુકૂન શાંતિ હોય ને, હવા ભાઈ આવે છે ને મસ્ત એની. જો તમે મારા વાળ જોઈ શકો છો, વાળ ઉડે છે જોઈ શકો છો ને, કેટલી સુંદર હવા આવે છે અને બહુ મજા આવે છે. અહીંયા ખાટલો નાખીને આપણે સૂઈ જાય ને ભાઈ તો કંઈ ઘટે જ નહીં. સવાર કઈ રીતે થાય આપણને ખબર જ ના પડે, ન મચ્છર વગેરે કંઈ નહીં ભાઈ આખી રાત. કેમ કે હું જ્યારે અહીંયા આવું છું ને ત્યારે હું બારોબાર જ ખાટલો નાખીને સૂઉં છું. ને અહીંયા ભાઈ વાવ છે, જો કેટલી ઊંડી છે, અંદર કચરો વગેરે બધું પણ છે. તો ભાઈ આપણે બેબીને પણ જોવું છે તો આપણે એને બતાડી દઈએ ભાઈ. આના અંદર તો ભાઈ બીક બહુ લાગે, કેમ કે આના અંદર છે ને નાના બાળકોને અહીંયા આવવાનું અલાઉડ ન જ દેવાય.
તો પણ મારું બેબી છે ને ભાઈ શું કરવું, શું વાત તમને કરું કે ભાઈ મારું બેબી જરાક છે આપણે હિંમતવાળું છે ભાઈ. ગુજરાતીમાં આપણે કહીએ ને તો ઇંગ્લિશમાં તો મને આવડતું નથી. અહીંયાથી જવાનો પણ રસ્તો લાગે છે, કેમ કે જો અહીંયા પાઇપલાઇન વગેરે પડી છે ને ઓલી કે બાજુ છે ને ખેતરો છે. જે હમણાં જે વાવેતર હતું ને મિત્રો, તો એ વાવેતર છે ને ભાઈ હમણાં બાજરાનું હતું, કેમ કે બાજરો બધી એમ વાયો હતો. તો કોઈક વાય છે, કોઈ નથી વાતો ખાવા માટે કરીને, જે આપણે બાજરાનો રોટલો ખાય ને. હા એલા જો આપણું બેબી છે ને ક્યારેક હિન્દીમાં વાત કરે, ક્યારેક ગુજરાતીમાં, કેમ કે જે નાનું છે 3 વર્ષનું છે, એટલે એના માટે એને સમજમાં ન આવે. એના કારણે ભાઈ મિત્રો વ્યૂ છે એક નંબર અત્યારે, અને સાંજનો ટાઈમ છે, અને ભાઈ બહુ જ મજા આવે અહીંયા વાડી આવીએ ને તો આપણે. તો જો આ બધી જૂનવાણી ઘરો છે, અંદર આપણે નથી જઈ શકતા. અને આજે આપણે વાવ આવે ને એના અંદર પાણી ખતમ થઈ જાય ને, તેના મશીનનું છે પાણી કાઢવા માટે. પાણીની અંદર છે ને અંદાલકું નિયાર કરે, નિયારથી પછી પાણી નીકળે. તો ક્યારેક આપણા મામાનું આવું છે ભાઈ મશીન છે, તો એ મામાની વાડી આપણે મામા કામ કરતા હશે, ત્યાં જશું ક્યારેક, તો ત્યાં હું બતાવીશ તમને. અને જો આ રૂમના અંદર જાય, રૂમના અંદર છે અંધારું ભાઈ, તો આપણે ફ્લેશ ચાલુ કરી લેવાની થાય છે. તો જો અંદર બતાડું, કેમ કે ભાઈ ગરમીનું મોસમ છે ભાઈ, જોઈ શકો છો કેટલું અંધારું છે ભાઈ. જો આ તો બધી ડમડોર છે, અહીંયા અંદર રહેવા જેવું કંઈ નથી. આ જો જૂનવાણી નળિયા છે, જો જૂનવાણી નળિયા ને બહુ છે ભાઈ. તો અહીંયા છે ને આપણને બહુ બીક લાગે ભાઈ. એટલે હમણાં છે ને ઘરના અંદર અમે કામ કરતા હતા ને ભાઈ, તો અહીંયા છે ને એક જનાવર નીકળ્યું. એટલે જનાવર એવડું હતું કે ભાઈ હતું તો એટલું જ, મારા હાથથી લઈ અહીંયા આંગળીથી લઈ ને અહીંયા સુધી શોલ્ડર સુધી પૂગે એમ હતું, એટલું જ હતું. પણ ભાઈ બહુ ખતરનાક હતું, કેમ કે હું મારવા ગયો ને તો એ પૂંછડી ને ખાલી પૂંછડીએ મેં માર્યું ને તો ઉડી નાખું છે ને ભાઈ, સાઈડમાં આવેલું ગયું ને છપી ગયું ફટાફટથી. ને અમે 9 વાગ્યાના મારવા નીકળ્યા હતા ભાઈ, તો એ 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી છે ને ભાઈ, 11 વાગ્યા સુધી એને 11 વાગ્યા પછી માર્યું ભાઈ. તો ભાઈ આ પ્રોબ્લેમ છે મને બોલવાના અંદર, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. વિડીયો બનાવવામાં કોઈ શરમ નથી લાગતી મને. ને હવે મેં તો પણ વિચારી લીધું છે ભાઈ કે ભાઈ આપણે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવવાના થાય છે ભાઈ. કેમ કે ભાઈ હવે શરમ બરમ મૂકી દેવાની, કેમ કે કરિયર બનાવવું છે તો ભાઈ યુટ્યુબ પર બનાવો. કેમ કે ઇન્સ્ટાગ્રામ પર તો આપણે વિડીયો મૂકતા જ હોય, ફેસબુક ઉપર તો પણ ફેસબુક ઉપર બી મેં વિડીયો મૂકી દીધું છે. અને ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રોકી કસ્ટમ જ છે, કેમ કે યુટ્યુબ આઈડી છે ને એ જ નામ મેં ઇન્સ્ટાગ્રામ આઈડીનું રાખ્યું છે. તો આપણે તમે ભાઈ નવા સબસ્ક્રાઈબરો હોય ને તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ન જોઈ હોય તો મારે સર્ચ કરી લેજો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં, અને ફોલો પણ કરી લેજો ભાઈ. તો ભાઈ મારો બ્લોગ કેવો લાગ્યો, અને ભાઈ જો સાંજનો સમય છે તો ભાઈ બહુ મજા આવે, અને અંધારું પણ હવે થવાની તૈયારી છે. તો હવે આપણા બ્લોગને અહીંયા ખતમ કરીએ અને મળશું આપણે બીજા બ્લોગમાં. તો ભાઈ ચાલો ને અહીંયા જો તમને બાજરો બતાવી દઉં. તો જો આ બાજરો જે છે ને એ સુરાવી દીધો છે ને હમણાં ઊભો છે, તો આપણે અહીંયા જઈએ થોડીક વાર જોઈને પછી આપણે બ્લોગને ખતમ કરીએ. જો આપણે બેબીને વાગી ગયું ભાઈ. શું વાગ્યું? કાં લાગા? જો આપણે બેબીને છે ને ઓલું ઠોકર લાગી ગયું ભાઈ, તેના કારણે છે ને બેબી કે બહુ મને દુખે છે, વાગે છે. તો ચાલો આપણે તમને બાજરો બતાવો, બાજરો બતાવીને પછી આપણે બ્લોગને કરીએ ખતમ, પૂરો કરીએ. અમે થાકી ગયા ને તો ભાઈ જો અહીંયા બેઠી ગયા, જો અહીંયા પાથર વગેરે છે, તો જો અમે હું અને મારી બેબી જોડે બેઠી ગયા, અમે 3 બે. તો ભાઈ થાકી ગયા ભાઈ, કેમ કે આમાંથી ચાલીને આવ્યા ને, જો પાંડા છે ને અંદર પગ આડાવડા જ પડતા હતા અમારા, એના કારણે અમે થાકી ગયા ને તો અહીંયા બેઠી ગયા. જો અહીંયા છાંયો છે ને, અહીંયા જો આ લીમડાનું છાંયો છે, તો બહુ મજા આવે. તો અને હવે અંધારું પણ થવાનું છે, તો આપણે અહીં બેઠી ગયા. ને જો અહીંયા છે ટીસી, લાઇટનું કનેક્શન અહીંયાથી છે ને, અહીંયાથી ટીસી છે ને, તો અહીંયાથી ટીસી વहाँ જાય છે ભાઈ. જો લાઇટ છે ને આખી વहाँ જાય છે, એટલી મોટી સર્વિસ છે ને લંબાવેલી છે. આપણા ઘરના અંદર એટલી સર્વિસ લંબાવેલી ન હોય કોઈ દી, વાડીઓમાં રહેતા હોય ને તો લંબાવવી પડે ભાઈ, એના માટે કરીને. અને જો આ બધી ખેતર છે ને, આ ખેતર આ બધી ખોદે છે ને, એ જો હમણાં પણ કામ ચાલુ જ છે. જો ખેતરનું ઓલું ટ્રેક્ટરનું કામ ચાલુ છે. અને ભાઈ થોડુંક બોલવાના અંદર ફેરફાર થાય છે, કેમ કે કન્ટિન્યુ છે ને વિડીયો ચાલુ રાખશું ને એટલે બોલવામાં બી ફેરફાર થઈ જશે, અને બોલતા પણ આપણાને આવી જશે. કેમ કે ભાઈ રેગ્યુલર આપણે બ્લોગ બનાવશું ને તો કન્ટિન્યુ આપણને ગુજરાતીમાં જ આપણે લેંગ્વેજ યુઝ કરશું ને તો ફટાફટ આપણને બોલતા પણ આવડી જશે, અને બધી વસ્તુનો સુધારો થઈ જશે. તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે યાર, તમે સપોર્ટ કરો, અને તમારા ભાઈને છે ને, તમારા ભાઈની ભૂલ હોય, પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ બતાડો તમારા ભાઈને કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આવું છે, તેવું છે. તો તમારો ભાઈ હરેક કમેન્ટનો જવાબ દેશે ભાઈ. અને જો આપણું બેબી જો ઉતરી ગયું, હમણાં તમને કહેતો હતો ને કે ભાઈ અમે પગુરું છે ને ભાઈ ઠબાતા આવ્યા, તો જે આ બેબી પણ છે ને અંદર લોટે છે, એ પડી જાય છે. જો મસ્તી કરવા આવડી ગયું. તો મિત્રો આપણે અહીંયા પૂરો ખાઈ લીધો, હવે આપણે બાજરો જોવા જઈએ, તમને બાજરો બતાડું, પછી બ્લોગને કરીએ એન્ડ. જો આપણું બેબી મારે છે બંદૂક. હો ભાઈ તમે છેટા રહેજો મારા બેબીથી. જો બેબી મારે બંદૂકના હાથમાં છે, બંદૂક આના. અને જો ભાઈ ટરેરાટીએ બોલે, અવાજ આવે છે ટરેરાટીએ બોલે.
ના ખેતર જો ખેડે છે ને અહીંયા પડી છે સર્વિસ અને અંદર સાંધા પડ્યા. જો સાંધવામાં આપણે અડી જાય ને તો આપણું પૂરું થઈ જાય હો ભાઈ. જો ખેતરની અંદર જો હાલત તો જો ભાઈ અમે હાલીએ છીએ જો પગ આડાવડા જ હાલે સીધા હાલ થાય તો તમે હાલો ને સીધા. કેમ કે ભાઈ બહુ ખેતરના અંદર હાલવું ને એટલે અઘરું છે ભાઈ. હાલું બધું કેમ હાલતા છે કેમ કે આપણું તો કામ જ નથી રોજનું હાલવું. એના કારણે આપણે હાલી ન શકીએ. હવે આપણે પૂગ્યા હતા ક્યારે અંજવાળું હતો. હવે પૂગું ઘરે પૂગશું ને તો અંધારું થઈ જાય. હું તમને બાજરા બતાડું. બાજરો તમે જોયો છે કે નહીં જોયો હોય. તાજો મજાનો આપણે ખાધો નથી પણ આપણે જોયો છે બાજરો. હું તમને બતાડું ને હવે બેબીને આપણે ઉતારી દઈએ કેમ કે સોફ્ટ જગ્યા આવી ગઈ, કડક જગ્યા આવી ગઈ. તો અહીંયા કોઈ વસ્તુનું પ્રેશર નથી કે અહીંયા કંઈક ખેડૂત લેવું કે એવું કંઈ નથી એટલે વાંધો નહીં. ખાલી ઉતારતી આવે થાક ગયા. હું શ્વાસ ચડી ગયો ભાઈ, શ્વાસ ચડી ગયો બહુ જ. જો અહીંયા છે ને બાજરો તળિયાથી કાપેલો છે ને લાંબા લાંબા ડુંડા હોય એના. અને જો ઓલો બાજરો છે ને ઊભો છે. જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો ઓલો એમ છે ને આ પણ ઊભો હતો પણ આનંદ અંદર છે ને હવે ડુંડા આવી ગયા. જો આને કહેવાય બાજરો, તાજો મજાનો બાજરો. આપણે કોઈ દી ખાધો નથી ભાઈ. પણ તમે લોકોએ કોઈ દી ખાધો હોય તાજે તો મને કમેન્ટ કરીને બતાવજો. ને તમારા ખેતરમાં વાડીમાં તમારે ઉગાવતા હોય, તમે વાવેતર કરતા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મિત્રો અંધારું થવાનું છે હવે. આપણે જોડે છે બેબી એટલે ફટાફટથી આપણે ઘરે પહોંચી જાય. ચાલો તો બ્લોગને કરીએ અહીંયા ખતમ. મળશું બીજા બ્લોગમાં. આજના માટે એટલું જ. બ્લોગ સારો લાગ્યો હોય તો કહી દે શિપા બાય બાય ટાટા. મારા પપ્પાને લાઈક કરો. બેબી શરમાઈ જાય ભાઈ કેમ કે બેબી ક્યારેક છે ને વિડીયો નથી ઉતારતા હોતા ને તો એમ કહે છે કે પપ્પા પછવાડે બેઠાડી લો. તો ચાલે એને પછવાડે બેઠાડી લઉં. હા જો મારું બેબી બેઠી ગયું પછવાડે ભાઈ. ને આજનું બ્લોગ છે ખતમ કરીએ અહીંયા. ને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરો. ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. આજના માટે એટલું જ.